હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ નિત્ય ઇંગ્લિશ. અને મિત્રો, હું છું તમારી પ્રિય નિત્યા. અને મિત્રો, આપણે એક નવો ટોપિક લઈને આવ્યા છીએ. અને ટોપિક એવો છે કે લેટર ડી થી શરૂ થતું વોકેબ. મેક્સિમમ હું તમારી સામે 10 વર્ડ્સ લઈને આવીશ. અને એ 10 વર્ડ્સમાં તમારે મને જણાવવાનું છે કે તમને આમાંથી કેટલા ખબર છે, તમે કેટલા વર્ડ્સને જાણો છો. ક્લિયર છે? ચાલો જોઈએ. તો સૌથી પહેલા આપણે એવું કરીશું મિત્રો કે એક્ઝામ્પલ્સથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ. હી ટ્રાઈડ હિઝ બેસ્ટ ટુ બી ડિપ્લોમેટિક. હી ટ્રાઈડ હિઝ બેસ્ટ ટુ બી ડિપ્લોમેટિક. આમાં વર્ડ છે આપણો ડિપ્લોમેટિક. ઘણા લોકોને આપણે ડિપ્લોમેટિક એવો શબ્દ વાપરતા જોયા છે. ડોન્ટ બી ડિપ્લોમેટિક, રાઈટ? ડોન્ટ આન્સર, ડોન્ટ ગીવ મી યોર ડિપ્લોમેટિક સજેશન. ઓકે, તો આવું બધું સાંભળ્યું છે તમે. તો આ ડિપ્લોમેટિકનો અર્થ શું થાય જોઈએ? તો આ ડિપ્લોમેટિકનો અર્થ થાય છે મિત્રો ખટપટિયું. ઘણા માણસો ગામડાઓમાં તો સ્ટીલ એવું કહેવાય છે કે આ બહુ ખટપટિયો માણસ છે, રાઈટ? કુનેહભરી નીતિવાળો વ્યક્તિ છે, બરાબર છે? એવું લાગે કે માનો કે જાણે રાજનીતિ કરતો હોય એવો માણસ છે. ડિપ્લોમેટિકને આપણે ઇન શોર્ટ એવું કહેવાય કે સાપ પણ મરે અને લાકડી પણ ના તૂટે એવી નીતિ અપનાવનારા વ્યક્તિ હોય એને ડિપ્લોમેટિક કહેવાય. કંઈ પણ વસ્તુમાં એ બંધાય નહીં, રાઈટ? તો એને કહેવાય ડિપ્લોમેટિક. એને ખટપટિયું કહેવાય, રાજનૈતિક પણ કહેવાય, કુનેહબાજ પણ કહેવાય, રાઈટ? છે ને ઇન્ટરેસ્ટિંગ વર્ડ? સાંભળ્યો તો તમે? યસ, શબ્દ તમે સાંભળ્યો હશે, પણ એનો પ્રોપર મિનિંગ કદાચ તમને આજે ખબર પડી હશે. તો બન્યા રહો મારી સાથે. અને હા મિત્રો, જો તમને ઠીક લાગે છે કે યસ નિત્યા મેડમ મહેનત કરીને આવે છે, નિત્યા મેડમ અમારી માટે કંઈક રોજ નવું લઈને આવે છે, તો યુ ગાઈઝ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ, શેર માય વિડીયોઝ એન્ડ લાઈક તો તમે આપશો જ, રાઈટ? જો તમને ઠીક લાગે છે તો, રાઈટ? ચાલો આગળ જોઈએ. She drifted from one job disaster to another. She drifted from one job disaster to another. અહીંયા શબ્દ છે ડ્રિફ્ટ. ઓકે, અહીંયા તમે ઉપર જોઈ શકો છો ડ્રિફ્ટ. અને ડ્રિફ્ટનો અર્થ થાય છે વહી જવું, બરાબર છે? વહી જવું. કોઈ પણ વસ્તુમાં આમ એક સાથે ખેંચાઈ જાય ને એને શું કહેવાય? ડ્રિફ્ટ. તમે એક મૂવી જોજો, ટોક્યો ડ્રિફ્ટ, બરાબર છે? તો એ ટોક્યો ડ્રિફ્ટમાં ગાડીઓ ડ્રિફ્ટ કરે છે. તમને ખબર હશે, સપોઝ કોઈ ગાડી સ્પીડમાં જતી હોય ને, અને પછી સ્પીડમાં જતી હોય ત્યારે બ્રેક અને હેન્ડબ્રેક છે ને જાતે આમ ખેંચીએ તો ગાડી છે ને આમ સીધી જતી હોય તો આમ ઘસડાઈ જાય, રાઈટ? એને પણ શું કહેવાય? ડ્રિફ્ટ. શું કહેવાય? ડ્રિફ્ટ. તો આ ડ્રિફ્ટ એટલે ખેંચાઈ જવું, વહી જવું, એને કહેવાય ડ્રિફ્ટ. શી ડ્રિફ્ટેડ ફ્રોમ વન જોબ ડિઝાસ્ટર ટુ અનધર, રાઈટ? ગુજરાતી હવે આપણે એટલે નથી કહેતા મિત્રો કે તમે અંગ્રેજી વિચારતા થાવ, અંગ્રેજી સમજતા થાવ. એટલા માટે આપણે ગુજરાતી કહેતા, ટ્રાન્સલેટ કરતા નથી. ઓકે, લેટ્સ ગો હેડ. I stood in a doorway to get out of the train. અહીંયા વર્ડ છે આપણો doorway. 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 આપણે એને કાપીએ તો DOOR, doorway. સિમ્પલ. શું અર્થ થાય? ડોરવે એટલે દરવાજાનો માર્ગ. હવે જુઓ, I stood in a doorway. શેની માટે? ટુ ગેટ આઉટ ઓફ ધ ટ્રેન. આઈ સ્ટૂડ ઇન અ ડોરવે ટુ ગેટ આઉટ ઓફ ધી ટ્રેન. તો ડોરવે એટલે શું થાય છે? દરવાજાનો માર્ગ. ઓકે, ચાલો જોઈએ નેક્સ્ટ.
He rescued a child. He rescued a child from drowning. અહીંયા વર્ડ છે drown. Drown. ડેટકા કરે ને drown, drown. એ drown. તો શું અર્થ થાય એનો? drown નો અર્થ થાય ડૂબવું. અને રેસ્ક્યુ એટલે બચાવવું. જ્યારે વરસાદ આવે ત્યારે એનડીઆરએફની ટીમ, તમે સાંભળ્યું હશે આ શબ્દ, એનડીઆરએફની ટીમ રેસ્ક્યુ કરતી હોય છે, બચાવે છે, તો એ રેસ્ક્યુ એટલે બચાવવું. હી રેસ્ક્યુડ અ ચાઇલ્ડ ફ્રોમ ડ્રાઉનિંગ. હી રેસ્ક્યુડ અ ચાઇલ્ડ ફ્રોમ ડ્રાઉનિંગ. ઓકે, સો drown means ડૂબવું. તો rescue means બચાવવું. બંને એકબીજાના એન્ટીનીમ છે. ઓકે, ચાલો જોઈએ નેક્સ્ટ. He gave me a long doleful look. યસ, અહીંયા શબ્દ છે doleful અને ડોલ ફૂલ એવું બોલવાનું નથી. અહીંયા ડોલફલ છે. આ ફળ છે પણ કયું છે? ડોલફલ છે. ઓકે, ડોલફલ. સો હી ગેવ મી અ લોંગ ડોલફલ લુક. તો અહીંયા વર્ડ છે આપણો ડોલફલ. ડોલફલ. અને આ ડોલફલનો અર્થ શું થાય છે? તો એ થાય છે ઉદાસ. अच्छा सिला दिया तूने मेरे प्यार का. રાઈટ, આવા ગમગીની વાળા જે શબ્દ છે આને ગમગીની પણ કહેવાય. હા મિત્રો, ગમગીની. ઉદાસીનતા, ઉદાસ. ડોક્ટર જોન્સન એવું કહે છે મિત્રો, there is no synonym in any language. એટલે કે કોઈ પણ ભાષામાં સમાનાર્થી નથી. દરેક શબ્દનો પોતાનો અલગ મિનિંગ છે. જ્યારે આપણે નેત્ર બોલીએ, જ્યારે આપણે ચક્ષુ બોલીએ, જ્યારે આપણે નયન બોલીએ, જ્યારે આપણે આંખ બોલીએ, ત્યારે આ દરેક શબ્દ અલગ 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 રીતે એને ઇન્ડિકેટ કરે છે. બરાબર છે? જ્યારે આપણે સહસ્ત્રબાહુ બોલીએ, બરાબર છે, આપણે 1000 હાથવાળા બોલીએ છીએ, કૃષ્ણ બોલીએ છીએ, મુરારી બોલીએ છીએ, ત્યારે આ દરેક નામનો જેમ અલગ અર્થ છે એમ દરેક શબ્દનો અલગ અર્થ છે. એક સરખો અર્થ હોતો નથી, પરંતુ ક્યાંક એકની એક વસ્તુ માટે અલગ 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 રીતે બોલાય છે એટલે આપણે એને સિનોનિમ્સ કહીએ છીએ. રાઈટ? સો આપણે એક શબ્દ વાપરે, હી ઇઝ સો સેડ, યુ નો, હી ઇઝ સેડ, હી ઇઝ ઇન સેડનેસ. તો આ સેડનો મતલબ થાય મિત્રો દુઃખી થવું. બરાબર છે? દુઃખી અને ગમગીન આમ સરખા લાગે છે પણ છે અલગ. તો હવે જ્યારે તમે કોઈને ગમગીન, ઉદાસ જુઓ, રાઈટ, તો શું બોલવાનું? ડોલફલ. યસ, ડોલફલ. શું બોલવાનું? ડોલફલ. ચાલો જોઈએ નેક્સ્ટ. ઓ, આઈ સ્ટ્રગલ્ડ ટુ ડિસન અ ટ્રેન્ડ. ડિસન, અહીંયા શબ્દ છે ડિસન. ડિસન. અને આ ડિસનનો અર્થ શું થાય છે? ઇટ મીન્સ ઓળખવું, પહેચાનના. રાઈટ? આઈ, હવે જુઓ, આઈ સ્ટ્રગલ્ડ ટુ ડિસન અ ટ્રેન્ડ. આઈ સ્ટ્રગલ ટુ ડિસન અ ટ્રેન્ડ. ટ્રેન્ડ એટલે પ્રવાહ, બરાબર છે? હાલમાં જે કરંટમાં ચાલતું હોય. આઈ સ્ટ્રગલ ટુ ડિસન અ ટ્રેન્ડ. ઓકે, તો ડિસનનો અર્થ થાય ઓળખવું. બરાબર? કશુંક મગજમાં આવવું, કશુંક પરિચયમાં આવવું. રાઈટ? તો એને કહેવાય ડિસન. ઓકે, નેક્સ્ટ છે. ઓ, અહીંયા ઉદાહરણ તમારું બદલાયું નથી. યસ, ચાલો આપણે આપણું ઉદાહરણ અહીંયા સેટ કરી દઈશું. સો નેક્સ્ટ ઇઝ ડેપર. ડેપર. ડેપરનો અર્થ થાય છે વ્યવસ્થિત અથવા સુઘડ. સો her house
is so dapper. So DAPPER. Her house is so dapper. Her house is so dapper. તો આ ડેપર એટલે સુઘડ, વ્યવસ્થિત. હમણાં જ મિત્રો તમે જોયું હશે કે ગઈકાલ કે 24 તારીખ જેવી અરબાઝ ખાનના લગ્ન થયા, રાઈટ? અરબાઝ ખાનની તો ખબર જ છે તમને. અરબાઝ ખાન સલમાન ખાનનો ભાઈ છે અને એના લગ્ન થયા ત્યારે મેં એક વિડીયોમાં એવું જોયું હતું કે મીડિયાવાળા એવું કહેતા હતા કે સલમાન ઇઝ લુકિંગ સો ડેપર. સલમાન ઇઝ લુકિંગ સો ડેપર. ડેપર મીન્સ સુઘડ, વ્યવસ્થિત. કોઈ સુંદર લાગતું હોય ત્યારે એની માટે ડેપર શબ્દનો ઉપયોગ થાય છે. સો કોઈનું ઘર સુઘડ હોય, વ્યવસ્થિત હોય, અસ્તવ્યસ્ત ન હોય ત્યારે પણ એટ્રેક્ટિવ લાગતું હોય ત્યારે પણ આપણે ડેપર શબ્દનો ઉપયોગ કરી શકીએ છીએ. સો ડેપર મીન્સ સુઘડ, વ્યવસ્થિત, આકર્ષક, જોવામાં મજા આવે એવું, એને કહેવાય ડેપર. પ્લીઝ ડોન્ટ ડિસ્ટ્રેસ યોરસેલ્ફ. અહીંયા શબ્દ છે ડિસ્ટ્રેસ. પ્લીઝ ડોન્ટ ડિસ્ટ્રેસ યોરસેલ્ફ. સો ડિસ્ટ્રેસનો અર્થ થાય છે સંકટ, વિડંબણા, બરાબર છે? આપત્તિ એટલે ડિસ્ટ્રેસ. ડિસ્ટ્રેસ, સ્ટ્રેસ, લાઈક સ્ટ્રેસ, એની જેવું જ છે ડિસ્ટ્રેસ. ડિસ્ટ્રેસ, ડિઝાસ્ટર, બરાબર છે? પ્રોબ્લેમ, આ બધા સિનોનિમ છે. પ્લીઝ ડોન્ટ ડિસ્ટ્રેસ યોરસેલ્ફ. ડિસ્ટ્રેસનો અર્થ થાય સંકટ, વિડંબણા. ચાલો જોઈએ નેક્સ્ટ. I thought he was arrogant and domineering. હવે અહીંયા શબ્દ છે તમારો ડોમિનિયરિંગ. ડોમિનિયરિંગ, ડોમિનિયરિંગ. તો એરોગન્ટ શબ્દ તો તમે સાંભળ્યો જ હશે, ઉદ્ધત, રાઈટ? I thought he was arrogant and domineering. ડોમિનિયરિંગનો અર્થ એવો થાય કે પ્રભાવશાળી, બરાબર છે? જેમ વજનદાર જેનું વ્યક્તિત્વ લાગે એને ડોમિનિયરિંગ કહેવાય. અને પોઝિટિવ નેગેટિવ બંને અર્થમાં લોકો વાપરે છે. ઓકે, સો ડોમિનિયરિંગ, ડોમિનિયરિંગ. ડોમિનિયરિંગ મીન્સ પ્રભાવશાળી. આપણે એમ કહેતા હોય છે મેલ ડોમિનેટેડ સોસાયટી એટલે પુરુષ પ્રધાન સમાજ. એમ જેમ ડોમિનેટેડ છે, ડોમિનેટ શબ્દ છે એની જેવો જ ડોમિનિયરિંગ વર્ડ છે. ઓકે, સો ડોમિનિયરિંગ મીન્સ પ્રભાવશાળી, બરાબર છે? વજનદાર. સો I thought he was arrogant and domineering. ચાલો નેક્સ્ટ. The players sat on the bench in the dugout. dugout, આ શબ્દ છે આમાં આપણો ડગઆઉટ. ડગઆઉટનો અર્થ શું થાય? ચાલો જોઈએ. ડગઆઉટ મીન્સ હોડકું. નાનું હોડી હોય ને એને કહેવાય હોડકું. અને ડગઆઉટનો બીજો મતલબ પણ થાય છે ખોદકામ. ખોદકામને પણ ડગઆઉટ કહેવાય, બરાબર છે? આ એ છે જે અમદાવાદમાં ક્યારેય પૂરું નથી થતું હોતું, ખોદકામ, બરાબર છે? તો ડગઆઉટ મીન્સ નાની હોડી અથવા ખોદકામ. અહીંયા તમે જુઓ, ધી પ્લેયર્સ સેટ ઓન ધી બેન્ચ ઇન ધી ડગઆઉટ. તો અહીંયા હોડીના અર્થમાં છે. ધ પ્લેયર્સ સેટ ઓન ધી બેન્ચ ઇન ધી ડગઆઉટ. ક્લિયર છે? ડગઆઉટ એટલે નાની હોડી પણ થાય છે અને ખોદકામ પણ થાય છે. ચાલો. ઇટ ઇઝ યોર ટાસ્ક ટુ આન્સર મી, રાઈટ? શબ્દ છે તમારો ડીમ. DEEM. DEEM. તમારે મને કોમેન્ટ સેક્શનમાં DEEM એનો અર્થ, મતલબ તમારે મને જણાવવાનો છે. અને તમારે
કોમેન્ટ સેક્શનમાં એ પણ જણાવવાનું છે કે મારા વિડીયોઝ તમને કેવા લાગે છે. જો તમારી કોમેન્ટ આવે છે ને એનાથી મને ખબર પડે છે કે મારે કેટલી મહેનત કરવાની છે, તમને શું જોઈએ છે. સો પ્લીઝ સ્ટે ટ્યુન્ડ વિથ મી, વોચ માય વિડીયોઝ, શેર માય વિડીયોઝ. રાઈટ, તમે સજેશન્સ આપશો એની પર પણ વિડીયો લઈને આવીશું. ઠીક છે મિત્રો, મળીએ છીએ. નમસ્કાર.